સોશિયલ મીડિયામાં વિવાદોથી ઘેરાયેલી રહેનાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ સામે 2 દિવસમાં 2 ફરિયાદ નોંધાઈ છે અને જૂનાગઢ પોલીસે હવે કીર્તિ પટેલની શોધખોળ પણ શરૂ કરી છે. કોણ છે એ સાધુ જેણે કીર્તિ પટેલ સામે મોરચો માંડ્યો છે તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. સોશિયલ મીડિયામાં વિવાદોથી ઘેરાયેલી રહેનાર કીર્તિ પટેલ સામે એક જ ઘટનામાં 2 દિવસમાં 2 ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલે ગત મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢમાં શિવરાત્રિના મેળામાં ભગવા કપડાં પહેરી મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ મહિલા પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યું હતું, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો અને ત્યારબાદ ફરી એકવાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી. જોકે તે બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી કીર્તિ પટેલ સામે. જોકે આ મામલે હવે વધુ એક ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ નોંધાવનાર છે બજરંગદાસ બાપુ. પહેલાં તો શું કહી રહ્યા છે ફરિયાદ નોંધાવનાર બજરંગદાસ બાપુ, તેમને સાંભળીએ. ગીર સોમનાથ જિલ્લા ભાલકા તીરની બાજુમાં નિરાલી ખોડિયાર ઉદાસી આશ્રમ. હું મહામંડલેશ સ્વામી બજરંગદાસ ઉદાસી બાપુ તપસ્વી સાધક મહાત્મા છું. ઘણા વર્ષોથી તપસ્યા કરું. મારી ઉંમરે મોટી થઈ ગઈ છે કે જે જુનાગઢમાં તારીખ 15ના રોજ ભગવા અસ્ત્ર પહેરીને કીર્તિ પટેલ સાય સ્નાનમાં ઘૂસી ગઈ નાગા બાવાને વચ્ચે. એને એમ કહે છે કીર્તિ કે હું બધાને જોઈ લઈશ. વિડીયોમાં મેં સાંભળ્યું, મેં હરુભરું એને ઓળખતો પણ નથી. એટલે આ વિડીયા મેં જોયા બધાય. હવે આ કીર્તિ પટેલને ઉતારો કોની આવે પણ રોકી કોની? આ મારો પ્રશ્ન છે સરકારશ્રીને. જુનાગઢ જિલ્લા કલેક્ટર એસપીની મેં રજૂઆત કરેલી છે આ બાબતમાં કે હું ફરિયાદી બનું છું. જુનાગઢના સાધુ આગળ ન આવે કંઈ નહીં, ક્યાંય પણ ગુજરાત પણ હું આગળ આવીશ તો પછી મહાત્મા હું કીર્તિને છોડીશ નહીં. એટલે કીર્તિના નામનો મેં ગુનો લખાવ્યો છે. અને એ મારે એસપી આઈને કલેક્ટર આઈને બધે વાત થઈ ગઈ છે, એની તપાસ ચાલુ છે. હવે આજકાલ ગાડી પકડવા જાય જ્યાં અહીં છે ત્યાં. અત્યારે એ હજી ભવનાથમાં મળી નથી. હવે મારી પાસે એવા રિપોર્ટ છે પણ કદાચ આને અમદાવાદ કે સુરત જાય, ત્યાંથી પકડી આવશે અને એની રિમાન્ડની માંગણી થાય, એને મારકૂટ થાય. મને ઓફિસર ઉપર ખાસ વિશ્વાસ છે કેમ ઓફિસરોને મેં આશીર્વાદ આપ્યા છે. ઓફિસરો બને ત્યાં સુધી આ સનાતન ધર્મનું ખરાબ નહીં કરે. પૂરો વિશ્વાસ હિન્દુ છે અને ઘણાને હું ઓફિસરોને આશીર્વાદ આપ્યા છે. પ્રમોશન લઈને ગયા છે મારી પાસેથી. હિન્દુ સમાજને મેં બને ત્યાં સુધી સનાતન ધર્મનો ઘા કરે ત્યાં હું સહન કરતો નથી. આ ઘટનામાં તમારી માંગ શું છે? મારી માંગ એ છે કીર્તિ પકડને વહેલી તકે પકડે, એને પકડીને એની રિમાન્ડ એને મારકૂટ કરે. એટલે જેવું હોય છે એવું કીર્તિ પટેલ ઓળખી નાખીને માની જાય કે ક્યાં મહાત્મા મને ઉતારો આપ્યો હતો અને ક્યાં મહાત્મા મને ભગવા કપડાં પહેરાવ્યા હતા. ક્યાં મહાત્મા મને ભગવા કપડાં પહેરાવ્યા હતા. એટલે કીર્તિ પટેલ માની જાય, મારી ગેરંટી. જ્યાં સુધી તમે સરકાર જાગૃત નહીં થાવ, ગુજરાત સરકારમાં જો આવા ઢોંગ હાલી રહ્યા છે અને તમે જો અવાઓને એજન્ટ તરીકે બાવાઓને હાકી મૂક્યા છે, એ હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. જે 2 નંબરના ધંધા હાલે છે, કોઈ છોકરીઓને મૂકતા નથી, બહારથી બોલાવે છે, વીઆઈપી ગાડીઓ જાય છે, હું ધંધા હાલે છે, ગરીબ સાધુ જાય તેનો ટુકડો નથી, 70 કરોડના બંગલા બનાવ્યા છે, હું હાલી રહ્યો. આ બધું મારી પાસે રિપોર્ટ ખિસ્સામાં છે. બાપુ શું માનો છો, કીર્તિ પટેલ કઈ રીતે પહોંચી શકી હોય? કીર્તિ પટેલનું મારું માનવું એ છે કે હરિયાણા ભારતીય આશ્રમ, હરિયાણા ભારતી છે ત્યાં આશ્રમમાં રોકાણી. મારું માનવું એમ છે. હું એમ કહેતો રોકાણી તેમ, પણ મારું માનવું એમ છે કે હરિયાણા એ એમ કહેતી કે હરિયાણા ભારતી મારા ગુરુ મહારાજ છે. તો મારું માનવું છે કીર્તિ ભારતી કીર્તિ પટેલ અહીંયા રોકાણી હોય તો મને શંકા છે કે એ મહાત્માઓ ઇન્દ્ર ભારતી અને હરિયાણા ભારતી બે મળીને ભગવા કપડા આપ્યા હોય અને સાઈ સ્નાનમાં ભેગી લીધી હોય. કે એનું કારણ છે કે જ્યારે ઋષિ ભારતીઓનો ગુરુ ચેલાનો કોઈ સરખેજનો ત્યારે કીર્તિ પટેલે સાથ આપ્યો હતો હરિયાણા ભારતીને. ખુલે આવી કીધી, એને કબાટે ખોલ્યા હતા. આ એ મને ખબર છે બધી. એટલે આ ફરિયાદમાં
મારો અનુભવ છે કે જુનાગઢના સાધુ, ગુજરાતના સાધુ કોઈ આગળ આવ્યા નથી. હું આગળ આવ્યો છું. હું તપસ્વી મહાત્મા સરકારશ્રીને પણ મારી આ રજૂઆત છે કે આની ધરપકડ કરીને આની રિમાન્ડ થવી જોઈએ. કોણ નિવેદન લઈ ગયું છે તમારું પોલીસ? મારું નિવેદન લઈ ગયા ત્યાં ઓરદારા સાહેબે મેં આપ્યું છે, ત્યાં ભવનાથમાં પટેલ સાહેબને આપ્યું છે. એમાં કોઈ બાપામાં ફેરફાર નહીં પડે. અને મેં આજે જ સાહેબને ફોન કર્યો, જે નકલ છે એ મને એક મોકલજો. અને એમાં કલમોનો ઉમેરો કરવામાં આવશે. મને પોલીસ ખાતા પર પૂરો વિશ્વાસ છે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. અને ફેરફાર થાય તો હું દિલ્હી ફોન કરી લઈશ. જુનાગઢ મેં કરી છે, એસપી સાહેબને ખુદને, ઓરદારા સાહેબને. અને એને મારું નિવેદન લીધેલું છે ઓરદારા સાહેબે. અને ઓરદારા સાહેબે મને ખાતરી આપી, મેં ફોને કર્યો છે કે સાહેબ ઓરદારા કે મારી ખાતરી બાપુ કીર્તિને હું ગમે એમ કરીને પૂરી દઈશ. આ જ મારી એક માંગ છે, બીજી કોઈ માંગ આમાં નથી. આમાં કોઈ સાધુ પર હું કેસ કરવા માંગતો નથી. કીર્તિ પકડાય ને મારે રિમાન્ડ થાય એટલે સાધુના નામ ખુલશે. કીર્તિ પટેલ હાલ જૂનાગઢ મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરતા ફરી એકવાર વિવાદમાં આવી છે. ગત રવિવારે રાત્રે ગિરનાર મેળામાં મૃગીકુંડમાં ભગવા કપડાં ધારણ કરીને કીર્તિ પટેલે મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી અને પોલીસ તંત્રએ તેને મૃગીકુંડમાંથી બહાર કાઢી હતી. ત્યારે કીર્તિ પટેલ અને પોલીસ વચ્ચે તૂતું મેમે સર્જાઈ હતી અને આ ઘટનાથી સાધુ સંતોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી અને આ ઘટનાને લઈને વિવાદ પણ ઊભો થયો હતો. આ સમગ્ર મામલાને લઈને પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે અને સાધુનું કહેવું છે કે મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતો જ સ્નાન કરી શકે છે. ત્યારે કીર્તિ પટેલે ભગવા કપડાં પહેરી આ રીતે મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચી છે. જે મામલે પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ ફરિયાદ નોંધાવી છે અને જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશને આ સમગ્ર મામલાની હવે તપાસ શરૂ થઈ છે. સાધુનું કહેવું છે કે મૃગીકુંડમાં ફક્ત સાધુઓ જ સ્નાન કરી શકે છે, તો કીર્તિ પટેલ કેવી રીતે ભગવા કપડાં પહેરીને ત્યાં પહોંચી ગઈ તેની તપાસ થવી જોઈએ. અને આ સમગ્ર મામલાને લઈને તેમણે એવું પણ કહ્યું છે કે જ્યારે મહાશિવરાત્રિનો મેળો હતો ત્યારે કીર્તિ પટેલ કોને ત્યાં રોકાય તે પણ તપાસ થવી જોઈએ અને કીર્તિ પટેલની ધરપકડ થવી જોઈએ. તે પ્રકારનું નિવેદન છે તે બજરંગદાસ બાપુએ આપ્યું છે અને પોલીસે હાલ બજરંગદાસ બાપુનું નિવેદન નોંધ્યું હોવાનું પણ સામે આવ્યું છે. હવે પોલીસ ક્યારે કીર્તિ પટેલ સુધી પહોંચે છે અને કીર્તિ પટેલની તપાસમાં શું સામે આવે છે કે મહાશિવરાત્રિના મેળામાં કોને ત્યાં રોકાઈ હતી અને કોના કહેવાથી મૃગીકુંડ પાસે પહોંચી હતી તે તમામ બાબતને લઈને ઘટસ્ફોટ થઈ શકે છે. જૂનાગઢમાં તાજેતરમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મેળાનું આયોજન થાય છે ભવનાથ ખાતે, જેમાં ભારતભરના તમામ સાધુ સંતો પધારે છે અને આ મહાશિવરાત્રિના મેળામાં જે રવેડી હોય છે તે પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિર ખાતે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે જે મૃગીકુંડ આવેલું છે તેમાં સાધુઓ સ્નાન કરતા હોય છે. આ સમય દરમિયાન સાધુનો વેશ ધારણ કરીને કીર્તિ પટેલ નામની જે વ્યક્તિ છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત છે, તે વ્યક્તિ ત્યાં પ્રવેશે છે અને ત્યાં ફરજ પરના હાજર અધિકારી જે હોય છે કે જે મોડ કરીને પીઆઈ, તેમની સાથે બીભત્સ વર્તન કરે છે. એટલે સમગ્ર બનાવ એ રીતે બને છે કે જે કીર્તિ પટેલ જે મહિલા છે તે સાધુના વેશમાં ત્યાં પ્રવેશે છે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે, જેના કારણે પીઆઈ કે જે મોડ નામના અધિકારી અન્ય કોઈ બનાવ ના બને અને આ વિવાદ છે વધુ વણશે નહીં તે માટે તેઓને રોકે છે અને તેઓને સાઈડમાં લઈ જતા હોય છે. આ સમય દરમિયાન કીર્તિ પટેલ જે છે તે મહિલા અધિકારી સાથે ખરાબ વર્તન કરે છે, અશોભનીય વર્તન કરે છે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. જેના કારણોસર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ જ સમય દરમિયાન અન્ય પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની વિગત એવી છે કે મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ કે જેઓએ સોશિયલ મીડિયામાં આ જે કીર્તિ પટેલ અને અન્ય વ્યક્તિઓ જે મૃગીકુંડમાં સ્નાન કરતા હોય છે તે બાબતનો વિડીયો જોતા તેઓની ધાર્મિક લાગણી અને આસ્થાની ઠેસ પહોંચેલ હોય, જેથી તેઓએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને બીએનએસની કલમ 298, 299 અને 196 A અને B અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જેમાં જે કોઈ પણ વ્યક્તિએ આ મૃગીકુંડમાં સ્નાન કરેલ હશે તેઓ તમામ વિરુદ્ધ તેઓ ફરિયાદ આપેલ છે અને કીર્તિ પટેલને તેઓ જોએ ઓળખતા હોય
તેમના વિરુદ્ધ નામજોરની ફરિયાદ આપેલ છે. સર, કીર્તિ પટેલની અટકાયત કરવામાં પોલીસ ડિપાર્ટમેન્ટ કેવી કાર્યવાહી કરી રહી છે? હાલ તેને પકડવા માટે ધરપકડ સારું વિવિધ ટીમો અને વિવિધ ચક્રો ગતિમાન કર્યા છે. તાજેતરમાં તે ટૂંક સમયમાં તેની માહિતી મળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કીર્તિ પટેલ સાથે એક મહિલા પીઆઈ પણ છે, એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે કે કેમ? હાલ જે બજરંગદાસ બાપુએ જે ફરિયાદ આપેલ છે તેમાં મૃગકુંડમાં સ્નાન કરતા સાધુ સાધ્વીઓ સિવાયના અન્ય તમામ વ્યક્તિઓ વિરુદ્ધ તેઓએ સ્નાન કરેલો, જેથી તેમની ધાર્મિક આસ્થા અને લાગણી દુભાયેલી હોય, જેથી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેઓએ આગ્રહ રાખેલ છે. મહિલા પીઆઈ છે તે ફરજ પર હતા કે કેમ? હાલ તે દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર તેમની ફરજ કઈ જગ્યાએ હતી અને તેઓ કાર્યરત કઈ જગ્યાએ હતા.